વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન અંગેનો કેન્દ્રની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। જિલ્લામાં તમામ નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો। સૌ પહેલા વઢવાણ અને ધાંગધ્રા તાલુકાના ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। માર્ગ અને બાંધકામ વિભાગ, પીજીવીસીએલ, કૃષિ વિભાગ, તમામ વિભાગોની નુકસાનનું સર્વે કરાશે। સર્વે ટીમ સાથે રાજ્ય સરકારના અધિકારીઓ પણ કામગીરીમાં જોડાયા હતા। રોડ, રસ્તા, ખેતરો, સ્ટેટ હાઈવે, સરકારી પ્રોપર્ટી સહિતનું સર્વે કરાશે। સર્વે કરીને એક રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને રજૂ કરાશે। જે નુકસાન થયા છે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, વીજળી અને કૃષિ, આ જે બધામાં જે નુકસાન થયું છે અને અત્યાર સુધી જે કામગીરી એ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી છે એની પણ વિગતો એમના સમક્ષ પ્રેઝન્ટેશન કરીને મૂકવામાં આવેલી છે। આજે એ ટીમ દ્વારા અહીંયા ખાસ વઢવાણ અને ધ્રાંગધ્રાના ગામોની મુલાકાત લેનાર છે અને ત્યારબાદ આગળ કચ્છ અને અન્ય જિલ્લાઓ ખાતે જનાર છે એવું જાણવા મળેલું છે।